તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવ્યાને હજુ એક અઠવાડિયું પણ નથી થયું અને ફરી એક નવો વિવાદ ઉભો થયો છે. 12 એપ્રિલના રોજ મદુરાઈની એક કોલેજમાં તેમણે વિદ્યાર્થીઓ પાસે જય શ્રી રામના નારા બોલાવ્યા. કોંગ્રેસ અને ડીએમકે નેતાઓએ કહ્યું કે કોઈ બંધારણીય પદ સંભાળનાર વ્યક્તિ આવા ધાર્મિક નારા ન બોલાવી શકે. તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. નમસ્કાર, હું મનોજ. બંધારણીય પદ એટલે શું? શું રાજ્યપાલ જય શ્રી રામના નારા ન બોલાવી શકે? અને વિવાદમાં ઘેરાયેલા આર.એન. રવિ કોણ છે? જાણીશું આજના એક્સપ્લેનરમાં. ભારતના બંધારણમાં જે પદોનો ઉલ્લેખ છે તે બંધારણીય પદ છે. આમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સહિત કુલ 10 પદ છે. આ પદ દેશના શાસન, વહીવટ અને ન્યાયને વધુ સારી રીતે ચલાવવા માટે બનાવવામાં આવ્યા છે. તેથી આ હોદ્દા પરના લોકોને બંધારણ તરફથી વિશેષ સત્તા અને સુરક્ષા પણ મળે છે. બંધારણીય નિષ્ણાંત અને લોકસભાના પૂર્વ મહાસચિવ પીડીટી આચાર્ય કહે છે, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને ધર્મનિરપેક્ષતા બંધારણના મૂળભૂત માળખામાં છે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ જેવા બંધારણીય પદો પર રહેલા લોકો બંધારણની રક્ષાના શપથ લે છે. તેથી તેમણે જાહેરમાં કોઈ ચોક્કસ ધર્મની વાતો કે નારા ન લગાવવા જોઈએ. જ્યારે સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા કહે છે, રાજ્યપાલે કેવી રીતે અને શું કહેવું જોઈએ તે અંગે બંધારણ કે કાયદામાં કોઈ ઉલ્લેખ નથી. કલમ 19 હેઠળ રાજ્યપાલને પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. પરંતુ જો રાજ્યપાલનું પદ સંભાળનાર વ્યક્તિ કંઈક કહે છે તો અન્ય ધર્મના લોકોને એવું ન લાગવું જોઈએ કે તે ધર્મના આધારે ભેદભાવ કરી શકે છે. આ સંબંધિત 75 વર્ષ જૂનો એક કિસ્સો છે. મે 1950માં તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને ગુજરાતના સોમનાથ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ મળ્યું, પરંતુ તત્કાલીન પ્રધાનમંત્રી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.